નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ઉત્પાદનના ચારેય સાધનોની વાત કરી હતી. એના લક્ષણો પણ છેલ્લે જાણ્યા. હવે આજનો મુદ્દો છે આપણે વ્યાપાર ચક્ર, ટ્રેડ સાયકલ. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. આપણે માનવ જીવનમાં જોઈએ તો આપણે પણ સુખો દુઃખો એવા ચક્ર છે આવ્યા કરતા હોય છે. તો એવી રીતે અર્થતંત્રમાં પણ આવા પરિવર્તનો આવતા હોય છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. તો આવા જે પરિવર્તનો આવતા હોય છે એ પરિવર્તનો અસમતુલાની રીતે હોઈ શકે કે ઉથલપાથલ થતી હોય. તો એવા પરિવર્તનો 4 પ્રકારના આપણને જોવા મળે છે. એમાં પહેલું પરિવર્તન આકસ્મિક આર્થિક પરિવર્તનો, પછી બીજું મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચોથું ચક્રવત આર્થિક પરિવર્તનો. તેમાં પહેલું પરિવર્તન જોઈએ, આકસ્મિક આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. અકસ્માતે જ અણધાર્યા પરિવર્તન આવે, જે આપણે જોઈએ તો એવા પરિવર્તનો વાવાઝોડાને લીધે આવતા હોય. પછી પુષ્કળ પ્રમાણમાં વરસાદ થાય, એને કારણે પૂર આવે. પછી વરસાદ જ ન થાય. તો આ છે અણધાર્યા અકસ્માતો છે કુદરત તરફથી. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. તો આવા પરિબળો છે, વાવાઝોડું કીધું, વરસાદ કીધું કે દુષ્કાળની સ્થિતિ કીધી, ધરતીકંપ કે એ પણ આપણે કહી શકીએ સુનામી છે. તો એને કારણે અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે અને ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની અસરો પણ એનાથી સર્જાય છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્ર વગેરે. આ જે પરિવર્તનો આપણે કીધા આકસ્મિક પરિવર્તનો, એ ક્યારેક બધા ક્ષેત્રોમાં હોય ને ક્યારેક અમુક ક્ષેત્રમાં જોવા મળે છે. કીધું કે ખેતી છે, વરસાદ વધારે થાય અથવા તો ન થાય સાવ, તો એની અસર ખેતી ક્ષેત્ર ઉપર મોટા પ્રમાણમાં થાય. ઉદ્યોગ ક્ષેત્ર ઉપર એની અસર ઓછી હોઈ શકે. તો આવી રીતે એવું નથી કે આવા પરિવર્તનો છે આકસ્મિક એ દેશ આખામાં હોય, અમુક ક્ષેત્ર પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. બીજું પરિવર્તન મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. તો મોસમી આર્થિક પરિવર્તનો, મોસમ પ્રમાણે આર્થિક પરિવર્તનો છે આવતા હોય. એ મોસમ પ્રમાણે શિયાળામાં, પછી ઉનાળામાં કે ચોમાસામાં માંગમાં ફેરફાર થતા હોય. અમુક માંગ છે શિયાળામાં હોય, ઉનાળામાં કે ચોમાસામાં ન હોય એવું બને. અમુક માંગ છે ઉનાળામાં જ હોય, શિયાળા કે ચોમાસામાં ન હોય અથવા તો ઓછી હોય. અમુક માંગ છે ચોમાસામાં જ હોય. દાખલા તરીકે રેનકોટ કે છત્રી કે છે તેની માંગ ચોમાસામાં જ હોય. તો આ પરિવર્તન છે મોસમી પરિવર્તન કહેવાય. તો આ મોસમી પરિવર્તનો છે દર વર્ષે સમય પ્રમાણે આવ્યા કરતા હોય છે. ત્રીજા પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે, તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે.
તો અમુક પરિવર્તન છે એ ચોક્કસ દિશામાં જ જતા હોય અને લાંબા સમય સુધી એ પરિવર્તનની પ્રક્રિયા છે એ ચાલતી હોય છે. તો આવી રીતે જે લાંબા ગાળા સુધી આ પરિવર્તનની પ્રક્રિયા ચાલતી હોય એને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહી શકીએ. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે. અહીં આ પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. તો આ જે પરિવર્તન છે એ એક ચોક્કસ દિશામાં જ આવતું હોય છે, ચોક્કસ દિશામાં જતું હોય છે. એ ચક્રાકાર હોય નહીં, એટલે કે વધુ ઓછું કે મંદી કે તેજી કે એમાં ન હોય, પણ ગમે તે એક જ દિશામાં જતા હોય કે આ મંદી જ થતી હોય અથવા તો તેજી જ થતી હોય છે. એ ચક્રાકાર હોય નહીં. લાંબા સમય સુધી તેજી જ હોય અથવા તો લાંબા સમય સુધી મંદી જ હોય. તો આ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય. ચોથું, ચક્રવત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. તો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી કે અધોગામી એટલે કે ઉપર તરફ કે નીચે તરફ જે આર્થિક પરિવર્તન છે સર્જાતું હોય છે તો એ ચક્રીય આર્થિક પરિવર્તનો છે. અને આ પરિવર્તનો છે એ નિશ્ચિત ન હોય પરંતુ આપણે ઓળખી શકીએ તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. વ્યાપાર ચક્ર છે એ આવું પરિવર્તન છે, ચક્રીય પરિવર્તન છે. વેપારમાં તેજી મંદી આવતી હોય છે તો એ ચક્રીય પરિવર્તન છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. તો એની વ્યાખ્યા જોઈએ આપણે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ એ ટ્રેડ સાયકલ. હેબરલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબલર નામના અર્થશાસ્ત્રી વિદ્વાન કહે છે કે પરિવર્તન એટલે શું? તો કે અર્થતંત્રમાં સારા અથવા તો ખરાબ પરિવર્તનો જે આવતા હોય વારા પછી તેને વ્યાપાર ચક્ર કહેવાય. હોટરે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. એના જેવી જ વ્યાખ્યા આપેલી છે હોટરે કે વ્યાપારમાં, ઉદ્યોગ ધંધામાં સારા અને ખરાબ તબક્કા વારા પછી આવતા હોય તો એ વ્યાપાર ચક્ર છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી નીચેના મહત્ત્વના લક્ષણો તારવી શકાય. તો બંને અર્થશાસ્ત્રીઓના વિદ્વાનોને એની વ્યાખ્યા જોઈ આપણે વ્યાપાર ચક્ર અંગે. તો એ વ્યાખ્યાઓ પરથી એના અમુક લક્ષણો છે આપણે મેળવી શકીએ છીએ. તો પહેલું લક્ષણ, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. વ્યાખ્યા ઉપરથી આપણને જાણવા મળે છે કે વ્યાપાર ચક્રમાં શું થતું હોય તો કે આર્થિક ઉથલ પાથલ થતી હોય છે. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. વ્યાપાર ચક્રનું બીજું લક્ષણ તો કે સારા અને ખરાબ, વ્યાપાર ધંધા માટે સારું હોય ને ક્યારેક ખરાબ પણ હોય તેવા બે તબક્કા આપણને જોવા મળે છે. ત્રીજું, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. પરિવર્તન જે થાય છે, વ્યાપાર ચક્ર જે આવે છે એ શું કારણ હોય તો કે અર્થતંત્રમાં જે ચીજવસ્તુ કે સેવાનો વપરાશ થતો હોય એ વપરાશમાં એની માંગ જે થતી હોય એમાં પરિવર્તનો આવતા હોય છે. એને કારણે આ વ્યાપાર ચક્ર જોવા મળે. માંગ ઓછી થાય અથવા તો વધે. જો માંગ છે વધતી હોય તો તેજી હોય એટલે કે સારો તબક્કો કહેવાય. અને માંગ જો ઘટી જાય એકદમ તો એ મંદી હોય, તો એ મંદી છે અને એ ખરાબ તબક્કો કહેવાય. ચોથું, વ્યાપાર ચક્રી ઉથલ પાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. સારો તબક્કો કે ખરાબ તબક્કો, તેજી કે મંદી, એ
સરખા પ્રમાણમાં ઉદ્ભવે એવું નથી. ઉથલ પાથલ છે એ અમુકનો સમયગાળો લાંબો હોય, ક્યારેક ટૂંકો હોય, એવું બની શકે. હવે વ્યાપાર ચક્રના તબક્કાઓ જોઈએ. સ્ટેજીસ ઓફ એ ટ્રેડ સાયકલ. સમજૂતી માટે આપણે વ્યાપાર ચક્રના 4 તબક્કા નીચે મુજબ સમજીએ. તો એને આપણે પારિભાષિક શબ્દો પણ કહી શકીએ. તો એ તબક્કાઓમાં પહેલો તબક્કો કીધો તેજી. તેજી કોને કહેવાય એ શબ્દ સમજીએ. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉત્તમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. જ્યારે તેજીનો તબક્કો હોય ત્યારે શું થતું હોય તો કે વ્યાપાર ધંધાની પ્રવૃત્તિ છે એ ઉચ્ચતમ કક્ષાએ હોય, સારામાં સારી પ્રવૃત્તિ થતી હોય અને વપરાશ અને માંગનો દર છે ઊંચો હોય. લોકો છે ચીજવસ્તુ સેવાનો વપરાશ છે મોટા પ્રમાણમાં કરતો હોય, એટલે માંગ છે એ વધારે હોય ને આવી રીતે લોકોનો વપરાશ માંગ છે વધી હોય તો નફાકારકતા પણ વધે અર્થતંત્રમાં. ને એવું થાય તો લોકો ઉદ્યોગ ધંધામાં પણ આવે, એટલે મૂડીરોકાણ વધશે અર્થતંત્રમાં અને મૂડીરોકાણ વધે તો રોજગારી પણ જોવા મળશે આપણને. એટલે રોજગારી પણ મોટા પ્રમાણમાં ઊભી થશે, રોજગારીનો દર છે ઊંચો આવશે. પછી બીજું છે ઓટ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. હવે આપણે જોયું કે તેજી હોય તો નફો છે વધુ હોય ને નફો વધુ હોય તો લોકો વેપાર ધંધામાં આવે, એટલે મૂડીરોકાણ કરે. તો આવી રીતે મૂડીરોકાણ વધતું જાય, એને કારણે ઉત્પાદન છે એ પણ વધતું જાય. તો ઉત્પાદન વધે તો એની માંગ બધાની નફાકારકતા છે એ જે પહેલાં હોય એટલી રહે નહીં, ઓછી થઈ જાય. કારણ કે ધંધાવાળા મોટા પ્રમાણમાં આવી ગયા, હરીફાઈ છે એ વધે. તો શું થશે તો કે એકવાર તો એ ધંધામાં આવે છે એટલે ઉત્પાદનના સાધનોની માંગ કરે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ બધાની માંગ છે આ જે ધંધામાં આવે છે, નફાકારકતા વધે છે એટલે તો એ આવા સાધનોની માંગ કરે. એની માંગ વધે એટલે એની કિંમત છે એ વધશે, જમીન, મકાન, મૂડીની, બરાબર. તો એને કારણે શું થાય તો કે ખર્ચ છે એ વધી જાય અને એને કારણે નફો પણ ઓછો થાય. ને બીજું કે ઉત્પાદન છે એ મોટા પ્રમાણમાં થશે એટલે એક પ્રકારની હરીફાઈ આવશે, તો કિંમત છે એ નીચી આવશે અને લોકોનો વપરાશ પણ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. પછી લોકોની માંગ છે એ પૂરી થતી હોય એટલે હવે માંગ છે એ ઓછી થાય, એટલે કે વપરાશ છે એ ઘટે તો અર્થતંત્રમાં નરમાઈ જોવા મળશે. જે તેજી હતી એ ધીમી પડશે, માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. એટલે ઓટમાં આવું થાય, માંગ ધીમી હોય કારણ કે વપરાશમાં ઘટાડો થયો હોય ને મૂડીરોકાણ છે નવું આવતું ન હોય, તો એ ઓટની સ્થિતિ કહેવાય. પછી મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. માંગમાં ઘટાડો થાય તો શું થાય, પુરવઠો છે એ વધી જાય બજારમાં. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. હવે માંગમાં ઘટાડો થાય તો બજારમાં પુરવઠો મોટા પ્રમાણમાં રહી જશે, તો એનાથી શું થશે, ઉત્પાદકો છે, વેપારીઓ છે, એની કિંમત છે એ ઘટાડે વસ્તુની કિંમત, જેથી માંગ ઊભી થાય
હવે કિંમત ઘટાડે તો નફો છે એ ઓછો થશે, અને નફો ઓછો થાય તો મૂડીરોકાણ છે એ ઓછું થશે, એટલે કે નવા ઉદ્યોગ ધંધા કે સ્થપાશે નહીં. મૂડીરોકાણ ઓછું થાય તો રોજગારી પણ ઓછી થશે, અને રોજગારી ઓછી થાય તો શું થાય? લોકોની આવક છે એ ઓછી થઈ જાય. આવક ઓછી થાય તો એની માંગ પણ ઓછી થશે. ને બીજું કે આવી રીતે કિંમત ઘટતી હોય તો લોકો છે વધારે ભાવ ઘટાડાની અપેક્ષા રાખે, એટલે પણ માંગ ઘટી જાય કે હવે થોડો સમય જાળવો, આ કિંમતો ઘટે છે, હજી વધારે ઘટશે ત્યારે લેશું. તો આવી રીતે માંગ છે એ ઓછી થઈ જાય. આ સ્થિતિ મંદીની છે, આને મંદી કહેવાય. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી, અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. તો આવી રીતે લોકો પાસે ખરીદ શક્તિ હોય છતાં પણ એ ખરીદી નથી કરતા. શા માટે? તો કે કિંમત ઘટાડો થતો હોય તો હજી ભાવ ઘટાડાની અપેક્ષા રાખે, ને એને કારણે વધારે માંગ ઘટે અને મંદીની સ્થિતિ છે ઊભી થાય. તો આને કારણે મૂડીરોકાણ ઓછું થશે, રોજગારી છે એ પણ ઓછી થશે. સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે, અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે, અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. સુધારણા કોને કહેવાય? તો કે જે પહેલાં નિરાશા હતી, મૂડીરોકાણ છે ઓછું થઈ ગયું હતું, લોકોને રોજગારીને લીધે આવક છે એ ઓછી થઈ ગઈ હતી, તો આપમેળે એ માંગ છે ઊભી થશે, એટલે વધારે ભાવ ઘટે એટલે શું થાય? તો કે લોકો છે ખરીદી કરવા લાગે. તો આવી રીતે એક પ્રકારની ખરીદી છે એ વધે છે. તો આવી રીતે ખરીદી વધે એટલે કે માંગ વધે છે, તો નફો છે એ થવા લાગે ઉત્પાદકોને, વેપારીઓને. એટલે નફો થવા લાગે તો જે બેકાર સાધનો હતા એ સાધનો છે ફરીથી કામે લાગે, અને કામે લાગે એટલે આવક પણ પ્રાપ્ત થાય, અને આવક પ્રાપ્ત થાય તો ખર્ચ પણ કરશે, એટલે ખર્ચ કરે એટલે કે માંગમાં વધારો થાય છે. તો આવી રીતે નફો વધે છે, અને અર્થતંત્રમાં ફરીથી તેજી તરફ ગતિ થાય છે, જેને સુધારણા કહેવાય. અર્થતંત્રમાં સુધારો આવે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. તો આ ચક્રાકાર પરિવર્તનો છે. આપણે જોયું તેજી, ઓટ, મંદી, સુધારણા. તો આ વ્યાપાર ચક્રો છે, ને આ જે છે એ માંગ પુરવઠા ઉપર આધાર રાખતા હોય છે. આ જે ચક્ર છે, પરિવર્તનો છે, એ માંગને પુરવઠા ઉપર આધાર રાખે છે, ને એ માંગ પુરવઠો છે એ બજાર વ્યવસ્થામાં એટલે કે મૂડીવાદમાં જોવા મળે છે. સામ્યવાદમાં કે એમાં જોવા મળતા નથી.